મહત્વના સમાચાર પર નજર કરીએ તો જામનગર જિલ્લાના વિભાપર ગામની 12 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે। પોરબંદરમાંથી ઝડપાયેલા આરોપી કાના મેરામણ ઉર્ફે કાના ગોરણિયા સામે તપાસ દરમિયાન દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે। અદાલતે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીને સાથે રાખી વિવિધ સ્થળોએ ઘટનાનું પંચનામું અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બનાવમાં વપરાયેલી કાર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે। સમગ્ર કેસની વધુ તપાસ એસએસસી એસટી સેલના ડીવાયએસપીની દેખરેખ હેઠળ ચાલી રહી છે। એ બનાવમાં આગળના અપડેટ મુજબ જે ભોગ બનનાર અને આરોપી છે એ બંને જે રાણાવાવ પોરબંદર પાસેથી જે અલગ અલગ એલસીબી, એસઓજી અને સિટીની એબીસીના ડિસ્ટાફની જે ટીમો લાગેલી હતી એ તમામને પોલીસ જામનગર પોલીસને મળી આવેલ હતા, જેમાં પોરબંદર પોલીસના સહયોગથી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું। તેના અંતર્ગત જે ભોગ બનનાર છે તેના વિશેષ નિવેદન લેતા જે આ તપાસ છે એમાં પોક્સો એક્ટની કલમ 468 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 અને જે એટ્રોસિટીની જે કલમ છે 325, 3111, 3122 મુજબનો ઉમેરો કરવામાં આવ્યો।